હાલો પ્રથમ આવશે ટીમ મેરીકોમ, ત્યારબાદ ટીમ નીરજ ચોપડા, ત્યારબાદ ટીમ ઓબીસી કેમ સાહેબ હું તો ઓબીસી જવાબ આપવાનો પછી ઈ પ્રશ્નનો જવાબ આપશે 5 મિનિટ. શું કામ કે લાઈવ ગેમ છે ને ક્વિઝની શરૂઆત કરીએ છીએ ત્યારે પહેલા રાઉન્ડની અંદર આપણને એક પ્રશ્નની અંદર 30 સેકન્ડ મળશે. આ ગેમની અંદર ક્વિઝની અંદર પાસિંગ પ્રશ્ન નથી, દરેકે પોતાના પ્રશ્નનો જવાબ આપવાનો છે. બરાબર છે? અને એક ટીમને 5 પ્રશ્નો 5 રાઉન્ડ થશે એવી રીતે. એટલે પહેલો રાઉન્ડ પૂરો થશે. ઓલિમ્પિક રમતોત્સવ ક્યાં સ્તરે યોજાય છે? રમતોત્સવ કેટલા વર્ષે યોજાય છે? ઓલિમ્પિક રમતોત્સવ બીજા કયા નામે ઓળખાય છે? પેલા વાંચી વિચારી ક્યાં યોજાયો હતો? પહેલા ઓલિમ્પિકમાં કેટલા દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો? ભારતે ઓલિમ્પિકમાં સૌપ્રથમ ભાગ ક્યારે લીધો હતો? આવ્યો હતો. નો આપણો પ્રથમ રાઉન્ડ કોમન રાઉન્ડ હતો, જેમાં દરેક ટીમને 5 પ્રશ્નો પૂછવામાં આવેલા હતા. જેમાં બે ટીમ નીરજ ચોપડા ટીમ છે એને 25 ગુણ છે, મેરીકોમ ટીમ છે એને પણ 25 ગુણ આવેલા છે. પહેલો રાઉન્ડ પૂરો કર્યો, બીજો રાઉન્ડ શરૂ કરવા જાય છે. બીજા રાઉન્ડનું નામ છે ખોટું તો નુકસાન મોટું. રાઉન્ડનું નામ શું છે? ખોટું તો નુકસાન મોટું. અહીંયા તમે પ્રશ્નનો જવાબ ખોટો પડશે તો માઈનસ થશે. 5 માર્ક છે, સાચો પડે તો 5 માર્ક, ખોટો પડે તો 2 માર્ક માઈનસ. બરાબર? એટલે વિચારીને જવાબ આપજો. હવે હું બીજો ગેમ્સનું આયોજન થઈ ચૂક્યું છે. ભારતીય ટીમના વધારક કોણ હતા? આપણો બીજો રાઉન્ડ હતું ખોટું તો નુકસાન મોટું, કે જેમાં માઈનસ ગુણની પ્રથા હતી. એમાં 3 ટીમ એ 4 પ્રશ્નો સાચા છે, એના 20 ગુણમાંથી એક પ્રશ્ન ખોટો, એના 2 ગુણ માઈનસ કરેલા છે, એટલે ત્રણેય ટીમને 18 ગુણ મળેલા છે. 2 રાઉન્ડ પૂરા કર્યા છે. હવે આપણે ત્રીજો રાઉન્ડ શરૂ કરીએ છીએ. ત્રીજા રાઉન્ડનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. આની અંદર ત્રીજા રાઉન્ડની અંદર તમને 10 પ્રશ્નો આપવામાં આવશે. એ 10 પ્રશ્નોની એક ટીમને 10 પ્રશ્નો સોડો. તમારે એ 10 પ્રશ્નોમાંથી તમે 1 મિનિટની અંદર કેટલા પ્રશ્નો કરી શકો છો?
અને જેટલા સાચા પ્રશ્નો એ પ્રમાણે તમારે સ્કોર તમારો થશે. એકબીજાને પૂછવાની છૂટ. બીજો ફોટો. હવે તમારી પાસે માત્ર 5 સેકન્ડ છે. નહીં, કેમ પુશ કર્યું? ત્રણ રાઉન્ડના અંતે સ્કોર કાર્ડ આ મુજબ છે. નીરજ ચોપડા ટીમને 48 ગુણ છે, મેરી કોમ ટીમને 48 ગુણ છે, મનુ ભાકર ટીમને 44 ગુણ છે. જે અન્વયે નીરજ ચોપડા ટીમ અને મેરી કોમ ટીમ છે એના વચ્ચે ટાઈ થઈ હોવાથી આપણે ટાઈ બ્રેકર રાઉન્ડ આગળ રમાડીશું. સ્ટોપ પૂરું. 2024 આપણે ટાઈ બ્રેકર રાઉન્ડ પણ પૂર્ણ કર્યો છે અને ટાઈ બ્રેકરના અંતે આપણને આપણા વિજેતા છે એ મળી ગયા છે અને વિજેતા ટીમ છે મેરી કોમ ટીમ. મેરી કોમ ટીમ છે. આગળ વિદાય આપણે ત્યારબાદ બીજા ક્રમ ઉપર વિજેતા થયેલી ટીમ છે નીરજ ચોપડા ટીમ. તો આપણે એને પણ આગળ આવશે અને નીરજ ચોપડા ટીમને આપણે તાળીઓથી વધાવશું. ત્યારબાદ ટીમ તો મનુ ભાકર ટીમને પણ આપણે આગળ